એ મનીષાબેન તમે અડદિયો બનાવી નાખ્યો, મને કીધું નહીં. આપણે ગયા વર્ષે વાત નહોતી થઈ કે તમે બનાવો તો મને કહેજો એમ? તમને નહોતું કીધું કે આ શિયાળામાં આપણે બે હારે બનાવશું અડદિયો એમ? પણ તમે શું બનાવ્યું ઈ તો કયો? ખજૂર પાક? હા તો લાવો તો ખરા, જરીક ચાખવા તો દ્યો. હા, આ તો મેં અડદિયો બનાવ્યો. હા, આ તમને દેવા જ લાવીશું. હાલ્યો મારા ભાઈને દેખાડો તો. હું ગઈ વખતે મારે ગુંદર વધારે પડી ગયો હતો ને એટલે એવું થયું હતું. આ વખતે તો બરાબર જ છે, જોવો. અરે એવું તો ચકુડીના પપ્પાને થયું હતું. 5 મિનિટ સુધી મોઢું જ ન ખુલે. પછી અમરલાલ હું કે મમ્મી આપણે તો પરમ શાંતિ. અરે મેં કીધું પરમ શાંતિ વાળા જા ડોક્ટરને બોલાવી આય. અરે ઈ તો ગયા વખતે ગુંદર વધારે પડી ગયો હતો ને એટલે. બાકી મારા હાથનો અડદિયો ખાઈને ઈ તો ગુજરાતીના બદલે ઇંગ્લિશ બોલવા માંડે. ના રે ના, મારા હાથની રસોઈ હજી તમે ખાધી નથી. મારા હાથ જ એવો છે, તમે ખાઓ ને તો વઠ્ઠા પડી જાઓ. અને આ વખતે તો છે ને ઓલા મીનાબેન નહીં દેવો. ગઈ વખતે મેં નડી દીધું હતું ને તે મને હજી સુધી ડબ્બો પાછો દેવા નથી આવ્યો, એટલે એને તો ખાસ મારે દેવા જ જવું છે. ના ના, હું તો તમને બધું પાછું આપી જાઉં છું. પૂછો મનીષાબેન ને. આ મનીષાબેન કાંઈ બોલતા નથી ને એટલે આલ્યો આ અડદિયો તમારી હાટું લાવી છું ચાખવા. સારું લ્યો, આ તપેલીની ડીશ કા લંબાવી દેજો, મારે જાવું છે.